अन्य समाचार आणंदथी अमूल डेरीना नियामक मंडळनी चूंटणी 9 બેઠકો પર મતદાન કુલ 24 ઉમેદવાર મેદાને 13 બેઠકો પૈકી ઠાસરા બાલાસિનોર વીરપુર અને મહેમદાબાદ બેઠક થઈ છે બિનહરીફ બપોરે 3 વાગ્યા સુધી હાથ ધરાશે મતદાન પ્રક્રિયા તો મતદાર વિભાગની 8 બેઠક પર 22 ઉમેદવાર અને મતદાર વિભાગના 2 ના આજીવન વ્યક્તિ સભાસદની બેઠક પર 2 ઉમેદવાર મળીને કુલ 24 ઉમેદવાર મેદાને છે। ચૂંટણીમાં આણંદ અને માતર બેઠક સિવાય તમામ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। તો 9 બેઠક ઉપર મતદાન 24 ઉમેદવાર મેદાને છે। આણંદથી મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી ચૂંટણીમાં આણંદ અને માતર બેઠક સિવાય તમામ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। भारतीय जनता पार्टी बधी ज सीटों पर विजयी थवानी छे ए नक्की बाबत छे अने अहींया तमे जोई रह्या छो के दरेक उम्मीदवार पोताना मतदारोने लईने अहींया आवे छे अने अत्यारे मतदाननी प्रक्रिया शरू छे चालू छे त्यारे हूँ पण एक नडियादनी अंदर नडियाद विभागनी अंदर चूंटणी एजंट तरीके मारी जवाबदारी छे अने मैं पण मारो मत आप्यो छे। नियामक मंडळनी चूंटणीमां 4 બેઠક બિનહરીફ થઈ છે। આજે જ્યારે 9 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બધા જ બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ધરાવતા ઉમેદવારોનો જલવંત વિજય થવાનો નક્કી છે। આવનાર સમયની અંદર અમૂલનું શાસન આવવાનું નક્કી છે અને આપ જે પ્રકારે ઉત્સાહ બધા જોઈ રહ્યા છો ચોક્કસપણે અમારા તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે। तो વધુ માહિતી માટે સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ। તો જે પ્રકારથી ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે સંજય અને 3 વાગ્યા સુધી જે મતદાનની પ્રક્રિયા પણ થવાની છે આપ ત્યાં ઉપસ્થિત છો શું વધુ માહિતી શું વધુ અપડેટ સંજય? बिल्कुल लुबना जे छे अमूल नियामक मंडळनी चूंटणी जे छे ते आज योजाई रही है। 9 वाग्याथी मतदान प्रक्रिया चाली रही है। हूँ सीधा दृश्य मतदान मथकना आपने दृश्य बतावવાનો प्रयास करीश के हाल 9 બેઠકો पर 817 જેટલા મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। કુલ 13 બેઠકો હતી જે પૈકી ઠાસરા બાલાસિનોર વીરપુર અને મહેમદાબાદ બેઠક જે છે તે બેઠકો બિનહરીફ થઈ છે। आ 3 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલવાની છે અને મતદાર વિભાગની 8 બેઠકો પર 22 જેટલા ઉમેદવારો અને મતદાન વિભાગના આજીવન વ્યક્તિ સભાસદની બેઠક પર 2 ઉમેદવારો કુલ 24 ઉમેદવારો જે છે તે મેદાને છે અને ચૂંટણીમાં આણંદ અને માતર બેઠક છે એ સિવાય તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જે છે તે યોજાવાની છે અને આ અમૂલ ડેરીની આ ચૂંટણીને લઈને લોકોમાં જે છે તે ઉત્તેજના અને ઉત્સુકતાનો માહોલ જે જોવા મળી રહ્યો છે। मतदान मथकनी बहार पण मोटी संख्या में लोकोनी भीड़ जे छे ते जोवा मळी रही है। खास अमूल डेरीना नियामक मंडळनी आ बिनपक्षीय जे चूंटणी योजाती होय छे अने चूंटणीमां प्रथम वखत भाजपे झंपलाव्यो छे अने भाजप द्वारा जे उमेदवारोनी पसंदगी करवामां आवी छे भाजप द्वारा जे पसंद करायेला उमेदवारोने डीजल पंप और कोंग्रेसना उम्मीदवारों टेबलनु सिम्बोल हेठळ चूंटणी में झंपलाव्युं छे अने प्रथम वखत राजकीय पक्षों वच्चे चूंटणी झंपलावता अमूल डेरी खूब ज चूंटणी जे छे ते रसप्रद और रोमांचक माहौल जे छे ते जोवा मळी रह्यो छे अने 3 वाग्या सुधी आ चूंटणी माटे मतदान प्रक्रिया चालवानी छे अने त्यारे शांतिपूर्ण माहौल में अलग अलग मतदान मथको जे छे त्यां मतदान प्रक्रिया करवामां आवी रही है। लुबना बिल्कुल संजय आभार समग्र माहिती बदल। तो जे प्रकारथी तमाम तैयारीओ पण करवामां आवी छे व्यवस्थाओ पण करवामां आवी छे। 9 બેઠક ઉપર मतदान 24 જેટલા ઉમેદવારો મેદાને।